મહુધાના ભુમાસ ગામમાં સાયકલો કાટ ખાઈ રહી છે. રાજ્ય શિક્ષણ અને અન્ય વિભાગોમાં સંકલનનો અભાવ. વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ખાઈ રહી છે ધૂળ. મહુધાના ભુમાસમાં ખુલ્લામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. વરસાદ વચ્ચે કંટાઈ રહી છે 543 સાયકલો. 2023 પ્રવેશોત્સવમાં આપવાની હતી આ મોંઘીદાટ સાયકલ એ છેલ્લા 3 માસથી ભુમાસ રામદેવપીર મંદિર કમ્પાઉન્ડમાં પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીઓને આપવાની યોજના અંતર્ગત આપવાની હતી. હવે આ સાયકલો ક્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવશે? બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. શું નામ છે સાહેબ? પ્રદીપભાઈ પટેલ. જે સાયકલો તમારી શાળામાં પડી રહી છે કેટલી સંખ્યા છે, કેટલા સમયથી પડી છે? સાયકલો લગભગ 285 જેટલી પડી છે અને 2015ના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી. એ પ્રાથમિક શાળામાં પડી છે. આ હું 2017માં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમને એમ જ છે. સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે. 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં. ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો. મારે 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે. મને 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી. હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5/5નું આપવું પડે. એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો કાં તો યોગ્ય નિરાકરણ લાવો, જેને આપવાની છે એને આપી દો. તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય. અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા અને બાળકો અવર જવર ગમે એટલું બંધ કરો તો એ જાય જ. અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં સાયકલો એનાથી ખસી જાય તો સારું હતું. આટલા સમયથી આ સાયકલો પડી રહી છે, બીજી કોઈ રીતના બીજા કોઈ વિદ્યાર્થીઓને કામ લાગી શકે કઈ રીતની માગણી કરવામાં આવશે? બસ 9મા ધોરણની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય તો એનાથી ખસેડીને આપણે હાઈસ્કૂલ ગામમાં છે ત્યાં વિતરણ કરી દે તો સોલ્વ થઈ જાય એમ છે.